નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોવાના છીએ ધોરણ 8 ગુજરાતીમાં સ્વ અધ્યયન પોથીમાં 12મો પાઠ નવા વર્ષના સંકલ્પો. એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ. આ સિવાય ગાલાની જે સ્વાધ્યાય પોથી છે એનું સોલ્યુશન પણ આ ચેનલ પર મૂકવામાં આવે છે. તો તમે હજુ સુધી આ ચેનલ પર નવા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવી દો. તો એ પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તમે સંકલ્પો ક્યારે કરો છો? હું નવા વર્ષના દિવસે અને જન્મદિવસના દિવસે સંકલ્પો કરું. 2, વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય એવું લેખક કેવી રીતે કહે છે? લેખક રોજ 7 ને બદલે 5 વાગે ઉઠે તો વર્ષે 72 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે અને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી લેખકની જિંદગીમાં 4 વર્ષ જેટલો વધારો થાય. 3, ચા છોડી દેનાર માણસના સંયમનો મહિમા દિશ દિશામાં ગાજી રહ્યો. પાઠના આધારે વિધાન સમજાવો. ચા છોડી દેનાર માણસના સંયમનો મહિમા દિશ દિશામાં ગાજી રહ્યો કેમ કે તેમનો સંકલ્પ માતા પિતા બહેન કે મિત્રોની મશ્કરી છતાં જીવતો રહ્યો. 4, તમે લીધેલા સંકલ્પોની યાદી બનાવો. ક્યારે ખોટું ન બોલવું, રોજ સવારે નિયમિત 7 વાગે જાગી જવું. તમે લીધેલા સંકલ્પોમાંથી કોઈ એક સંકલ્પ પાળવાના ફાયદા જણાવો. રોજ સવારે વહેલા ઉઠવાના લીધે મને ઘણા ફાયદા થયા, જેમ કે દરેક કામ માટે યોગ્ય સમય કાઢી શકાય, શરીરમાં સ્ફૂર્તિ રહે તેવા ફાયદા જણાયા. પ્રશ્ન નંબર 2 છે, નીચેનો ફકરો વાંચી તેને આધારે પ્રશ્નોના ઉત્તર લખો. વહેલી પરોઢનું ઝાકળ એટલે શું? વહેલી પરોઢનું ઝાકળ એટલે જેમ સૂર્ય ઉગતાની સાથે જ અદ્રશ્ય થઈ જાય છે તેમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબા સમય સુધી ટકી શકતા નથી, તે પણ અદ્રશ્ય થઈ જાય છે. 2, નવા વર્ષના સંકલ્પને વૈશાખના વંટોળિયાની સાથે કેમ સરખાવ્યું છે? નવા વર્ષે લીધેલા સંકલ્પો વૈશાખના વંટોળિયાની જેમ સમય જતાં વિખેરાઈ જાય છે, એટલે નવા વર્ષના સંકલ્પોને વૈશાખના વંટોળિયાની સાથે સરખાવ્યું છે. 3, શિયાળામાં શરદી આપણા શરીર પર પકડ જમાવે છે. આ વાક્યને લગતો રૂઢિપ્રયોગ ફકરામાંથી શોધીને લખો. શરદીનું મોજું. નિરુત્સાહ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ફકરામાંથી શોધીને લખો. ઉત્સાહ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો ફકરામાંથી શોધીને લખો. પવિત્ર પાવન, ઉત્સવ, જલસા. તમે સાંભળેલા કે વાંચેલા વિનોદી પ્રસંગનું વર્ણન કરો. મારા વડીલોમાંથી કોઈ એક નાનપણનો પ્રસંગ છે. તેઓ દવા લેવામાં આનાકાની કરતા અને પરાણે આપેલી ટીકડી થૂકી નાખતા. એટલે એકવાર એમના વડીલો યુક્તિ કરી એમને પેંડામાં ટીકડી દબાવીને આપી. થોડી વાર પછી પૂછ્યું કે પેંડો ખાઈ ગયો? નિર્દોષ જવાબ મળ્યો કે હા, એમાં ઠળિયો ફેંકી દીધો. પ્રશ્ન નંબર 4 છે, નીચે આપેલા ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો. તને મારો આ સંકલ્પ ન ગમ્યું? એમને પૂછ્યું. ગમ્યું, પણ પાળો ત્યારે ખરા. શું કહ્યું? એમનું સ્મિત વિલાયું. પાળો ત્યારે ખરા એટલે શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી? હશે તો જોઈશું ને. એટલે તું તારા મનમાં સમજે છે શું? પ્રશ્ન નંબર 5 છે, નીચેનામાંથી દ્વંદ્વ સમાસ ઓળખો અને નીચે લીટી કરો. પેલામાં 7, 8, 2 અહીં તહીં, 3 ભાઈ બહેન, 4 કૃષ્ણ સુદામા, 5 શાકભાજી, 6 રાત દિવસ, 7 હાડમાસ. પ્રશ્ન નંબર 6, નીચેના વાક્યો વાંચો અને સમજો. લાગુ પડતો રૂઢિપ્રયોગ કૌંસમાંથી શોધીને લખો. પડોશી રાજાએ એકાએક હુમલો કર્યો એ જાણીને રાજાનો ગુસ્સા પર કાબુ ન રહ્યો. મિજાજ છટક્યો એવું થશે. મંત્રમુગ્ધ કરી દીધા એટલે ગાંડા બનાવવું. ખ્યાતિ પામી હતી. 10 દિશામાં ગાજવું. મોહમાયા છોડવાની. માયા મૂકવી. ઉત્સાહ પ્રગટ થયો. આંખમાં ચમક આવી. સાચી જોડણી શોધીને લખો. નિયમિત, એન્જિન, ધનુષ્ય, હરીફાઈ, પૂર્ણિમા. વિદ્યાર્થી મિત્રો, અહીં આ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.